Hello, good morning students. આપણો સબ્જેક્ટ સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન એનું યુનિટ 2 એનો ક્વેશ્ચન નંબર 4 એક્સપ્લેન સ્ટ્રક્ચર ડિઝાઇન ઇન ડિટેલ. આગળના લેક્ચરમાં આપણે સ્ટ્રક્ચર એનાલિસિસ વિશે સમજ્યા. હવે એનાલિસિસ થઈ ગયું, હવે એના ડિઝાઇન વિશે આપણે સમજવાનું છે. તો જોઈએ સ્ટ્રક્ચર ડિઝાઇન. It is the another element of structure analysis that focus on the development of software specification. Structure analysis માં સેકન્ડ એલિમેન્ટ છે કે જે કોના ઉપર ફોકસ કરે છે? સોફ્ટવેર ની અંદર જે કે પણ તમારે સ્પેસિફાઈડ કરવાના હોય એની ઉપર શું કરે છે? એને ફોકસ કરે છે. આગળ જોઈએ, the goal of structure design is to create programs consisting of functionally independent modules that perform relatively independently of one another. The goal of structure design. Structure design નો મેઇન હેતુ શું છે? તો કે ટુ ક્રિએટ અ પ્રોગ્રામ. કઈક એવો પ્રોગ્રામ ક્રિએટ કરવો consisting of functionally independent module. Consisting એટલે કે સમાવેશ કરો. કોનો સમાવેશ કરે છે? તો કે ઇન્ડિપેન્ડન્ટ સ્વતંત્ર મોડ્યુલ હોય એ બધા અલગ અલગ પ્રકારના મોડ્યુલોનો સમાવેશ કરે છે that perform relatively independently of one another. જે પરફોર્મ થતા હોય છે કેવી રીતે? તો કે એકબીજાથી સ્વતંત્ર. This design is a specific program design technique, not a design method. આ એક પ્રકારની ટેકનિક છે, મેથડ નથી. મેથડ તો શું હોય? ફિક્સ છે કે આ પ્રમાણે તમારે કરવું. જ્યારે આ ડિઝાઇન છે એ કેવું છે? ટેકનિક છે. દરેકને પોતાના મગજમાં જે રીતે આઈડિયા આવે એ મુજબ ડિઝાઇનિંગ કરી શકે. ડિઝાઇન અને મેથડમાં એટલો ફેર છે. Thus, it does not specify file or database design, input or output layout, processing sequence or the hardware on which the application will run. It does not, એટલે કે સ્ટ્રક્ચર ડિઝાઇન does not specify. એ આવું કોઈ પણ વસ્તુ સ્પેસિફાઈ નથી કરતો. કોણ? તો કે ફાઇલ ઓર ડેટાબેઝ ડિઝાઇન, ફાઇલ અથવા તો ડેટાબેઝની ડિઝાઇન સ્પેસિફાઈ નથી કરતા. ઇનપુટ ઓર આઉટપુટ લેઆઉટ, પ્રોસેસિંગ સિક્વન્સ, પ્રોસેસ કયા સિક્વન્સની અંદર પ્રોસેસ થશે એવી કોઈ પણ પ્રકારનું છે અહીંયા એટલે કે સ્ટ્રક્ચર ડિઝાઇનમાં સ્પેસિફાઈ કરવામાં આવતું નથી. ખાલી ડિઝાઇન જ હોય છે. આગળ જોઈએ, the fundamental tool of structure design is the structure chart. એનો ફંડામેન્ટલ ટૂલ મીન્સ કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? તો કે સ્ટ્રક્ચર ચાર્ટ તમારો જે આપ્યો હોય એ ચાર્ટ મુજબ તમારું ડિઝાઇનિંગ કરવાનું સ્ટાર્ટ થતું હોય છે. એટલે એના માટે એને શું કહે છે? ફંડામેન્ટલ ટૂલ કહે છે. Charts are graphic and avoid hardware or physical specification. આપણે આગળના લેક્ચરમાં જોયું તો ચાર્ટ છે કેવું હોય? એની અંદર કોઈ પણ પ્રકારના નોટેશન આવતા નથી. સિમ્બોલ અથવા તો પિક્ચર અથવા તો આઇકોનનો ઉપયોગ કરે છે. એટલે કે છે ચાર્ટ છે કેવું છે? ગ્રાફિકલ છે. એવોઇડ એટલે અવગણવું, દૂર કરવું. કોને? તો કે હાર્ડવેર ઓર ફિઝિકલ સ્પેસિફિકેશન. એમાં એવા કોઈ પણ પ્રકારના હાર્ડવેરનો ઉપયોગ થતો નથી. They describe the interaction between independent module and the data passing between module that interact with one another. They describe એટલે કે સ્ટ્રક્ચર ડિઝાઇન છે ડિસ્ક્રાઇબ કરે છે. શું ડિસ્ક્રાઇબ કરે છે? તો કે ઇન્ટરેક્શન એટલે એકબીજા વચ્ચે જે કે પણ કમ્યુનિકેશન અથવા તો જેની જરૂર પડતી હોય એની વાત કરે છે. ઇન્ટરેક્શન બિટવીન કોની વચ્ચે ઇન્ટરેક્શન થાય છે? તો કે ઇન્ડિપેન્ડન્ટ મોડ્યુલ જે સ્વતંત્ર મોડ્યુલનો તમે જે ઉપયોગ કરો છે એ, અને એનું ઇન્ટરેક્શન કોની સાથે? તો કે એન્ટર ડેટા પાસિંગ બિટવીન મોડ્યુલ અને મોડ્યુલ વચ્ચે જે કે પણ ડેટા પાસ થતા હોય એ અને મોડ્યુલ પોતે એ બે વચ્ચેનું ઇન્ટરેક્શન એને ડિસ્ક્રાઇબ કોણ કરે છે? તો કે સ્ટ્રક્ચર ડિઝાઇન. that interact with one another. એ લોકો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરતા હોય છે. હવે આપણે જોઈએ ઇનપુટ્સ ઓફ સિસ્ટમ ડિઝાઇન. સિસ્ટમ ડિઝાઇન ના ઇનપુટ એટલે સિસ્ટમ ડિઝાઇન ટેક્સ ધ ફોલોઇંગ ઇનપુટ્સ. સ્ટેટમેન્ટ ઓફ વર્ક એટલે કે સિસ્ટમ ડિઝાઇન સ્ટેટમેન્ટ ઓફ વર્ક. તમે કયું કામ કરવાનો છો એનું આખું એક સાઈડ તમે સ્ટેટમેન્ટ બનાવી શકો છો. પછી રિક્વાયરમેન્ટ ડિટર્મિનેશન પ્લાન એટલે કે તમારે જે કે પણ રિક્વાયરમેન્ટ હોય, તમારા પ્લાન મુજબ જે કે પણ રિક્વાયરમેન્ટ હોય કે જે નક્કી કરેલી હોય એનું તમારે શું કરવાનું છે? નોટ આઉટ કરવાનું હોય છે. આગળ કરંટ સિચ્યુએશન એનાલિસિસ. હાલમાં તમે જે કે એનાલિસિસ કર્યું હોય એની સિચ્યુએશન શું છે એ પણ તમારે ત્યાં દર્શાવવાનું હોય છે. Proposed system requirements including a conceptual data model, modified DFDs and metadata. Proposed system requirements એટલે કે તમારી પાસે જે સિસ્ટમ બનાવવા માટે આવેલી હોય, જે પ્રપોઝ સિસ્ટમ હોય એની જે રિક્વાયરમેન્ટ એટલે કે એની જરૂરિયાત શું છે તો એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે include a conceptual data model, modified DFD એટલે કે data flow diagram and
મેટા ડેટા એટલે કે તમારો જે મેઇન એક ડેટા હોય એનું હેડિંગ આપણે જે આપે એને મેટા ડેટા કહેવાય છે. આગળ જોઈએ આઉટપુટ ફોર સિસ્ટમ ડિઝાઇન. આગળ આપણે ઇનપુટ જોયા, હવે શું જોશું? આઉટપુટ. System design gives the following outputs: infrastructure and organizational changes for the proposed system. એટલે કે તમારે જે સિસ્ટમ આવેલી છે કે ભાઈ આ સિસ્ટમ મને બનાવેલી છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે અને એના ઓર્ગેનાઇઝેશન ચેન્જીસ શું છે એ બધા ત્યાં દર્શાવેલા હોય છે. મીન્સ કે તમારું આઉટપુટ હોઈ શકે. આ ડેટા સ્કીમ ઓપન રિલેશનલ સ્કીમ. આગળ metadata to define the tables, files, columns, data item etc. એટલે કે metadata શું ડિફાઇન કરે છે? ટેબલ અથવા ફાઇલ, કોલમ અથવા ડેટાની આઇટમ. એટલે કે એક હેડિંગ હોય, માનો હેડિંગ આપ્યું SYBCA તો એનો મેટાડેટા છે. SYBCA માં કોણ કોણ આવે તો કે કેટલા સબ્જેક્ટ છે તો કે 4 સબ્જેક્ટ છે મેઇન થિયરી પર. એને શું કહેવાય? મેટાડેટા. A function hierarchy diagram or web page map that graphically describe the program સ્ટ્રક્ચર. તમારા પ્રોગ્રામનું સ્ટ્રક્ચર કેવું છે ડિઝાઇનિંગ મુજબ એ તમને ક્યાંથી જોવા મળે તો કે ફંક્શન હાયરાર્કી ડાયાગ્રામ. તમારો જે ડિઝાઇન આખી તૈયાર કરેલી હોય એનો ડાયાગ્રામ કઈ રીતનો હોય છે? હાયરાર્કી એટલે કે ટોપ ટુ ડાઉન, ઉપરથી તમે શરૂઆત કરો નીચે સુધી તમારે જેની જ્યાં જરૂર પડતી હોય એ રીતે તમારો જે ડાયાગ્રામ હોય એને હાયરાર્કી ડાયાગ્રામ કહેવાય. અથવા તો વેબ પેજ મેપ that graphically describe the program structure. તમારું આખું પ્રોગ્રામ સ્ટ્રક્ચર કેવું હશે એ તમને ક્યાં દર્શાવેલું હોય તો કે તમારા વેબ પેજ મેપની અંદર. Actual or pseudocode for each module in the program. Actual or pseudocode. Pseudocode એટલે કે એક કોડ એવો કે એની જરૂર તમારે બે ત્રણ જગ્યાએ પડતી હોય, એની તમે લિંક આપી દો એટલે બીજી જગ્યાએ તમારે એનો ઉપયોગ આવી જતો હોય. તો એવા બધા મોડ્યુલો જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જરૂર પડે એ પણ તમારે આઉટપુટ તરીકે દર્શાવી શકાય. આગળ આ પ્રોટોટાઇપ ફોર ધ પ્રપોઝ સિસ્ટમ. તમારી જે સિસ્ટમ છે એની પ્રોટોટાઇપ શું છે એ પણ તમે ત્યાં દર્શાવી શકો. Types of structure design: logical design, physical design and architectural design. અને લાસ્ટમાં છે detail design. 4 પ્રકારની આપણી ડિઝાઇન છે: logical design, physical design, architectural design and detail design. આગળ advantage of SSAD. structure design એ આગળ પૂરું થયું. હવે આપણો જે આખો ક્વેશ્ચન છે SSADM એના એડવાન્ટેજ શું છે એ નાનો એવો ક્વેશ્ચન કદાચ પૂછાય 7 માર્ક્સમાં તો અહીંયા આ ક્વેશ્ચન અહીંયા આપણે મૂકેલો છે. તો જોઈએ અંદર પહેલું છે ગુડ ડોક્યુમેન્ટેશન ઇન ધ સ્ટ્રક્ચર મેથોડોલોજી. વેલ ડિફાઇન્ડ ડોક્યુમેન્ટેશન ટેક પ્લેસ. સ્ટ્રક્ચર મેથોડોલોજીની અંદર તમારું ડોક્યુમેન્ટેશન કેવું હોવું જોઈએ? વ્યવસ્થિત જ હોવું જોઈએ. અને SDLC કરતા આની અંદર તમારું ડોક્યુમેન્ટેશન સારું હોય છે એનો મેઇન એડવાન્ટેજ છે. આનો મેઇન એડવાન્ટેજ શું છે તો કે ગુડ ડોક્યુમેન્ટેશન. ગુડ ડોક્યુમેન્ટેશન એટલે કેવું? એકલું નોટેશન લખેલું બધું નથી હોતું પણ એની અંદર ચાર્ટ હોય છે, ડેટા ફ્લો ડાયાગ્રામ હોય છે, ડેટા ડિક્શનરી આપેલું છે. આ બધું ડોક્યુમેન્ટેશન તરીકે તૈયાર કરેલું હોય છે. એટલા માટે એને મેઇન એડવાન્ટેજ શું છે એનો તો કે ગુડ ડોક્યુમેન્ટેશન. હેન્સ ઇટ ઇઝ ઈઝી ફોર ધ એનાલિસ્ટ. ડોક્યુમેન્ટેશન વ્યવસ્થિત હોય, ચાર્ટ તમને વ્યવસ્થિત આપેલા હોય તો એનાલિસ્ટ, યુઝર અથવા તો પ્રોગ્રામર માટે સમજવું કેવું થઈ જાય છે? ઈઝી થઈ જાય છે. ઇટ ઇઝ ઈઝી ફોર ધ એનાલિસ્ટ, યુઝર્સ એન્ડ પ્રોગ્રામર્સ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ યુઝ. સમજવું અને ઉપયોગ કરવો એના માટે કેવું થઈ જાય છે તો કે ઈઝી બની જાય છે. બેટર કમ્યુનિકેશન. એના દ્વારા બેટર કમ્યુનિકેશન એટલે તમારે ડોક્યુમેન્ટ સાથે વાત નથી કરવાની, તમારા ચાર્ટ સાથે વાત નથી કરવાની, પણ એ ચાર્ટ તમને જે આપેલો હોય એના ઉપરથી તમે વ્યવસ્થિત સમજી શકો છો. એટલે કે છે બેટર કમ્યુનિકેશન. since structure methodology is graphic, it provide easy to understand presentation of the application. આ એક પ્રકારનો ચાર્ટ હોય છે, આની અંદર ગ્રાફિકલ છે. એટલા માટે એનું પ્રેઝન્ટેશન બનાવવું, તમારી કોઈ પણ એપ્લિકેશન હોય એનું પ્રેઝન્ટેશન બનાવવું કેવું થઈ જાય છે? એકદમ સરળ થઈ જાય છે. The DAP, for example, present a better picture than any other comparative tool. Data flow diagram તમે ચેક કરો તો data flow diagram બીજા કોઈ પણ ટૂલ કરતા, બીજા કોઈ પણ પિક્ચર કરતા data flow diagram છે કેવો છે? વધારે સારો છે, બેટર છે. Standardization. Before the emergence of the structure method. કોઈ પણ સ્ટ્રક્ચર મેથડ ને તમે ક્રિએટ કરો, ઇમર્જન્સ નું ગુજરાતી સેકન્ડ મીનિંગ એવો પણ થાય ક્રિએશન. સ્ટાર્ટ કરો, બનાવો. Before the emergence of the structure method, the system analysts used to have their own method of designing computerized system. કોઈ પણ પ્રકારની સ્ટ્રક્ચર મેથડની શરૂઆત કરી પહેલા સિસ્ટમ એનાલિસ્ટ એની પોતાની ડિઝાઇનિંગ કોમ્પ્યુટરાઇઝ મેથડનો શું કરતો હોય છે? ઉપયોગ કરતો હોય છે. બટ
સ્ટ્રક્ચર મેથોડોલોજી ઓફર્સ વેરી લિટલ સ્કોપ ફોર ઇન્ડિવિડ્યુઅલ એપ્રોચ. શું કામ? તો કે સ્ટ્રક્ચર મેથોડોલોજી છે એ જે ઇન્ડિવિડ્યુઅલ એપ્રોચ છે એ બહુ ઓછો સ્કોપ, એની અંદર એનો સ્કોપ કેવો છે? બહુ લિટલ, એટલે કે ઘણો ઓછો છે. આગળ જોઈએ મોડ્યુલરાઇઝેશન. ધ પ્રોસેસ ઇઝ પાર્ટીશન. પ્રોસેસ જે કંઈ પણ થતી હોય, આપણે આગળના લેક્ચરમાં જોયું સ્ટ્રક્ચર એનાલિસિસ કે તમારી જે પ્રોસેસ હોય એને પાર્ટ પાડી દે. જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી પ્રોસેસને શું કરતા હોય? પાર્ટ પાડતા હોય છે. એટલે કે ધ પ્રોસેસ ઇઝ પાર્ટીશન. પ્રોસેસના પાર્ટ પડી ગયા હોય છે. સો ધેટ we have clear picture of the smaller module. આપણી સામે જે નાના મોડ્યુલ હોય એનો ક્લિયર પિક્ચર, એટલે કે તમે સરળતાથી સમજી શકો. જેમ જેમ પાર્ટ પાડતા જાઓ એ પાર્ટ મુજબ આપણે એને સરળતાથી સમજી શકીએ છીએ. which is essential to understand the system truly. આખી સિસ્ટમને સમજવા માટે તમારે પ્રોસેસ આખી પહેલેથી છેલ્લે સુધી પ્રોસેસ સમજવી અઘરી પડે, પણ જો પ્રોસેસના પાર્ટ પાડી દીધા હોય તો આખી સિસ્ટમને સમજવા માટે શું છે? એસેન્શિયલ છે, આવશ્યક બની જાય. ભાઈ તમારે આખી સિસ્ટમ સમજવાની છે. એ સમજવા માટે તમે પ્રોસેસના શું કરો છો? પાર્ટ પાડો છો, પાર્ટીશન પાડો છો. લોજિકલ ડિઝાઇન. The SSLM is more logical than physical. The elements of the system do not depend on vendor or hardware. આપણા ફર્સ્ટ લેક્ચર ની અંદર SSLM ની અંદર આ લોજિકલ ડિઝાઇન નો ટોપિક આવી ગયો છે. એનું એ શું છે? એનું એડવાન્ટેજ છે. એડવાન્ટેજ ઓફ SSLM એનો ફિફ્થ એડવાન્ટેજ શું છે? લોજિકલ ડિઝાઇન છે. આપણે આગળ આપણા SSLM ના ફર્સ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. User oriented. The SSLM consults user at every stage of development, thereby leaving no scope for rejection after the system is implemented. SSLM છે કેવું છે? User oriented, એટલે કે consult user at every stage of development. એ દરેક જેમ તમારું પ્રોગ્રામ ની પરિસ્થિતિ આગળ વધતી જાય, જેમ તમારું સિસ્ટમ છે ડેવલપ થતી જાય, એમ દરેક સ્ટેજ ની અંદર SSLM છે એ યુઝર ને શું કરે છે? ઇન્વોલ્વ કરે છે. એટલા માટે તો કે લીવિંગ નો સ્કોપ ફોર રિજેક્શન આફ્ટર ધ સિસ્ટમ ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ. આખી સિસ્ટમ બની જાય પછી એને સિસ્ટમને રિજેક્ટ કરવાનો કોઈ સ્કોપ રહેતો નથી. શું કામ? જેમ તમારી સિસ્ટમ બનતી જાય એમ દરેક સ્ટેજ ની અંદર યુઝર ને એને શું કરવામાં આવે છે? ઇન્વોલ્વ કરવામાં આવે છે. એટલા માટે મેન્ટેનેબિલિટી. ધ નીડ ફોર મેન્ટેનન્સ arise due to error, modify user requirements and enhancement. એટલે કે the need for maintenance. તમારી સિસ્ટમ બની ગઈ છે એને મેન્ટેન કરવાની જરૂરિયાત ક્યારે ક્રિએટ થાય? અરાઇઝ એટલે ઉદ્ભવ. ક્યારે ક્રિએટ થાય છે? તો કે ડ્યુ ટુ એરર. જો કોઈ એરર આવે તો એને મેન્ટેન કરવી પડે. મોડિફાઈ યુઝર રિક્વાયરમેન્ટ. જો કોઈ યુઝરની રિક્વાયરમેન્ટ ચેન્જીસ આવે તો પણ એને મેન્ટેન કરવી પડે. એન્ડ એન્હાન્સમેન્ટ. એની અંદર કે સુધારો વધારો કરીને તમારી સિસ્ટમને વધારો કરવો હોય તો પણ એને મેન્ટેનની જરૂર પડે. The structure methodology takes into account this aspect, hence maintenance becomes cheaper. Structure methodology takes into account this aspect. સ્ટ્રક્ચર મેથોડોલોજી છે એ આની અંદર પાર્ટ લે છે કે ભાઈ આ સ્ટ્રક્ચર મેથોડોલોજી છે કે ધીમે તમારો પ્રોગ્રામ છે બનતો જાય છે. એટલા માટે હેન્સ મેન્ટેનન્સ બીકમ્સ ચીપર. મેન્ટેનન્સ તમારું કેવું થઈ જાય છે? સસ્તું થઈ જાય. શું કામ? એક સાથે આખો પ્રોગ્રામ બનતો નથી. ધીમે તમારો પ્રોગ્રામ, તમારી સિસ્ટમ ક્રિએટ થતી જાય એવી રીતે યુઝરને એની અંદર ઇન્વોલ્વ કરવામાં આવે છે. જેમ યુઝરને ઇન્વોલ્વ કરો એટલે તમારી સિસ્ટમ શું થતી જાય છે? આખી કમ્પ્લીટ થતી જાય છે. એટલા માટે મેન્ટેનન્સ પાછળ આખી સિસ્ટમ બની ગઈ પછી યુઝરને બતાવવાનું ઘણા બધા ચેન્જીસ આવે તો મેન્ટેનન્સ તમારા માટે થોડું અઘરું બની જાય છે. જ્યારે અહીંયા મેન્ટેનન્સ શું થઈ જાય છે? ચીપર, એટલે કે સસ્તું બની જાય છે. અહીંયા આપણો ક્વેશ્ચન પૂરો થાય છે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન, આપણો ક્વેશ્ચન 5 બાકી રહે છે. એ આગળના લેક્ચરમાં જોઈશું. પછી આપણું આ સેકન્ડ યુનિટ પણ પૂરું થશે. થેન્ક યુ.